સુરતમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું તો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી હતી, જ્યારે ભર વરસાદમાં ફાયર વિભાગ, પોલીસ અને મનપા તંત્ર કામે લાગ્યું હતું। સુરતમાં અતિભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। પાણીમાં વાહનો ફસાવાની અને ઝાડ પડવાની ઘટનાઓ બની હતી તો ખાડીના પાણીના સ્તરમાં વધારો થયો હતો, જેથી ગરીબ પરિવારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ તંત્ર કામે લાગ્યું હતું તો મનપા તંત્ર મોડે જાગી હતી અને પાણી ભરાયેલા વિસ્તારોનો તાગ મેળવ્યો હતો। તો રાજકીય આગેવાનો પણ પાણી ભરાતા વિસ્તારમાં દોડી ગયા હતા અને ગરીબ પરિવારોને ફૂડ પેકેટ આપવાની સેવા બજાવી હતી, જ્યારે ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફે બોટ દ્વારા કેટલાક પરિવારોનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યારે કેટલાક રાજકીય આગેવાનો માત્ર ને માત્ર ફોટો સેશન કરતા હોવાના આરોપ પણ થયા હતા। જો કે પાણી ભરાવાની સમસ્યાથી શહેરની પ્રજા અને તંત્ર સામે રોજ જોવા મળ્યો હતો। मेरा नाम राजेश्री अंसारी है। ये मीठी खाड़ी विस्तार है। कई प्रकार की हालांकि થઈ રહી છે। 4 દિવસથી પાણી ભરાયા છે। 4 दिन से जो यहाँ पे पानी भरा गया है, पहले कम था, अभी 2 दिन से पानी बढ़ गया है ज़्यादा। तो उसके लिए तो यहाँ के हमारे पीआई साहब हैं, बराबर है। हमारे जोन ऑफिस के जो अधिकारी लोग हैं उनकी कामगिरी भी बहुत अच्छी है। लिम्बायत पीआई की कामगिरी बहुत अच्छी है। पुलिस खाता ने तो इतना सपोर्ट किया यहाँ पे कि मैं आपको क्या बताऊँ। दूसरी जो संस्था है ये सब बांट रहे। सुबह से हम लोग ने भी कल पार्ले और पानी के पाउच वगैरह अंदर पहुँचाए। रात में अंधेरा था तो मोमबत्ती हम लोगों ने रात में पहुँचा दिए। कल हमारी संगीता बेन पाटिल भी जो यहाँ की है धारासभ्य, उन्होंने भी कल यहाँ पे बहुत सबको समझा भी चुके कि यहाँ पे कोई चीज़ की कोई दुर्घटना भी घटना नहीं चाहिए, कुछ नहीं है, आपको सबको देख रेख करना है। आज ये दवा की कैंप भी आप देखते हो, दवा की टीम भी यहाँ पे आ गई है। सुबह से उन्होंने 40-50 जन को दवा भी दे चुके हैं। यहाँ पे सब कंधे से कंधा लगा के कामगिरी बहुत अच्छी कर रहे हैं। ऐसा बिल्कुल भी नहीं है कि ये जाते हैं कि समाज है, सब समाज के यहाँ पे मिलके सबकी कामगिरी बहुत अच्छी से। पानी भराने का कारण क्या है? पानी भराने का कारण यही है कि जो ऊपर से पानी आ रहा है, बरसात का तो पानी तो भरवाएगा ही, वही कारण से पानी भर रहा है। और ये दूसरी बात क्या, मीठी खाड़ी जो है निचला विस्तार है, सबसे नीचा विस्तार मीठी खाड़ी का है, इसीलिए जितना भी ऊंचाई का ढलान का जो पानी है यहाँ आके जम जा रहा है। सालों से ये समस्या हो रही है। ये सालों से हो रही है, मगर जब से दीवार जो बनी है खाड़ी की तो कम हो गई थी, मगर इस टाइम पानी बढ़ा है। આજે 11 થી 12ની વચ્ચેનો એક કોલ મળેલો છે, જેમાં અહીંયાનો નજીકનો વિસ્તાર જે છે પર્વત ગામના જે ચોરાહા છે, ચોરાહામાં કંઈક છોકરો કારણોવશથી ડૂબી ગયેલો છે અને એના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એક ટીમ ત્યાં કામ કરી રહી છે। અને રહી વાત ગઈકાલના કોલની, ગઈકાલે 1 વાગ્યાની આસપાસ કંઈક એવો કોલ મળ્યો હતો કે 22 વર્ષનો છોકરો એ કંઈક ચાલતા અંડર કન્સ્ટ્રક્શનની સાઇડ છે એમાં તણાઈ ગયો હતો અને અત્યારે ત્યાં ઓલરેડી 3 ટીમ ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કોઈ ડેડ બોડી મળી છે ગઈકાલવાળી? નથી મળી? હજુ સુધી નથી મળી શકી, પણ અમારો સંપૂર્ણ મરણીય પ્રયાસ ચાલુ છે। શું તકલીફો આવી રહી છે ત્યાં સર્ચિંગમાં? જે ગઈકાલવાળો જે 22 વર્ષનો છોકરો છે એમાં શું છે કે એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતી, જેનામાં સળિયાઓ અંડર કન્સ્ટ્રક્શનના જે સળિયા છે એ ખુલ્લા હતા અને જેના કારણે એ સળિયા વાગવાની અને આપણા માણસોને પણ એ સળિયામાં ફસાઈ જવાના ખૂબ જ મોટી ઓલી છે પોસિબિલિટી, અને એવું લાગે છે કે બોડી કદાચ એમાં ફસાયેલી હોવી જોઈએ। અને રહી વાત અત્યારની જે 11 વાગ્યાનો કોલ છે, એમાં અત્યારે પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે બહુ વધારે છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે એ સમજ નથી આવતી કે ઓપરેશન ક્યાંથી શરૂ કરું। પણ તેમ છતાં આપણી ટીમ આટલા વહેણમાં પણ અંદર સ્કૂબા કરીને એ લોકોને ગોતવાનો પ્રયત્ન કરી રહી છે।